રામજીભાઈના ઘરે કૂતરું આવ્યું એટલે રામજીભાઈ ધોડ્યા. એમ કરતા કરતા રામજીભાઈ ધોડીને 12 દરવાજા બારી ગયા. ના દઈને ઓલા જૂના બૂટ પડ્યા હતા એ હાથમાં આવી ગયું. એક લીધું, બે લીધા, તારી મારા બેટાનું હમણાં કરી નાખે. ઓલું બૂટ પડખે નાખ્યું, એક બૂટ ઘા કર્યું. રામજીભાઈને એમ જો મારા બેટાના કૂતરાય પણ લોહી પીવે છે ને જે એમ કરીને રામભાઈ ધીરે 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 ઓસરેમ જઈને બેઠા. આ બધું ગામના બધાય પોતપોતાના કામમાં લાગી ગયેલા. અમારું ગામ એટલે ધાર્મિક દૃષ્ટિએ બહુ જ મહત્વપૂર્ણ, કાંઈ ઘટે જ નહીં. કોઈ પણ ગામની માલપા આખા ગામ આયોજન હોય, ધર્મનું કામ હોય એમ જ કામ કરતા હોય. ગરબી મંડળના તમામ સભ્યો એવું કામ ઉપાડ્યું કે તમામ વાસણોનું કામ કરી વાળી ધન્યવાદને પાત્ર છે. બધાય રાણવા મંડળના સભ્યો પોતાની રીતે કામ કરવા માંડી ગયા. અને એક શિવ શક્તિ ગરબી સેવા ગ્રુપ છે એ પણ પોતાનું કામ કરવા માંડી ગયા. બજરંગદાસ બાપાના જે સેવાના કામ કરી રહ્યા છે એનો પૂરેપૂરો સહયોગ. ગામના બધાય પોતપોતાના કામે સડાઈ ગયા. ઓલું હલું દાસ રવિની વાત કરું છું. જાણે એની જીભે માતા સરસ્વતી પોતે બિરાજમાન હોય એવા એના વાક્યોથી ગામને સન્માનિત કરી રહ્યા છે. આવું ધીરે ધીરે રામભાઈ વિચારી રહ્યા હતા કે આ લોકો મારું આટલું બધું રાખે છે તો આ કામ પૂર્ણ થઈ જાય એટલે એક ઈકો ભરી અને સાદરું લઈ આવી અને આ બધાને હું સન્માનિત કરીશ. આવો વિચાર બેઠા બેઠા કરે છે. આખા ગામમાં જેટલા સેવાભાવી છે એ બધાને આપણે સન્માનિત કરી દેવા છે. આનંદ લીલા લહેર કરવા છે. જલસા કરવા છે. ઓ ભાઈ આમ વિચારે ત્યાં ગામના ધીરે ધીરે આને આવ્યા. કોઈક માવો સોળતા ને કોઈક ખાતા પાણી પિચકારી મારતા આવ્યા. અલ્યા અરે દૂધ પાક પાસે તમારું એક નથી. થોડી આગળ જઈ અને તાયથો લીધો મુંડા રૂવા. મારા દીકરાનું કામ છે. હાલત જરાક થાય તો હલાય તો એટલે આ મારું બેટું આ કેમ થયું છે? આ મારું બેટું તું હાલ તો મારું બેટું છે. હા અલ્યા પણ આપણે ભૂલ છે મૂકીને વીઆઈ જા. મારું બેટું પોળું જામી ગયું કેમ થયું છે? એટલે હવે શું કરશું છે? એટલે હે ઓલાને બોલે છે બીજો આવ્યો ત્રીજો આમ બધા ભેગા થવા મળી જા. એટલે હે કાં એ ઓલા ડેરીવાળાને ફોન કરતો પણ તે દૂધ તો એક ઠેકાણે જ લીધું હતું. ક્યાં છે ને BMC છે. એટલે આ કાંઈ મારું દીકરાનું BMCથી દૂધ લીધું હોય કાંઈ બરફ આટલો બધો થોડો જામી ગયો પણ શું છે હું પણ આ વસ્તુ શું છે કાંઈ ખબર પડતી નથી. જે ઉપર બીજો તાવતો લેતો હોય કાં ઝારો લેતો આવેલા છે. હા ઝારેથી આમ કરીને હળવે તરંગ થઈ ગયું સીધું કરે. હા રે એટલે તું આખો ઓલન દે એને લીધું આમ કાઢ્યું. એટલે હું હે તમારું બાપ આ તો જોડું અને દૂધ પાકમાં જોડું હોય એટલે આ બધા એકાબીજા સામું જોવા મળે ગયા. કસબસિયા ચાલુ થઈ ગયું. ઓલન છે એટલે મોઢા બધાને કાળા મહીસ થઈ ગયા. મોઢા ઢીલા ઢબ થઈ ગયા. એટલે હવે કાં એટલે સરપંચને બોલાવો છે. ઓલ્યા તો પણ બધા ભાઈ રામજીભાઈ તો આનંદ લીલા લહેરમાં છે. એક બીડી જેગવે બીજી ઠારે. એટલે શાન પાણીને ધુબાકા કરે, લીલા લહેર કરે, દાંત કાઢે. આવડા બધા મૂંઝાઈ ગયા. મારું દીકરાનું છે બૂટ છે આમાં દૂધ પાકમાં નીકળ્યું છે. હવે વાત ધીરે ધીરે વાયુ વેગે ધોરવા મળે ગઈ ગામમાં. વાયુમાન રણમાન પ્રોગ્રામમાં બધી ખબર પડવા મળી ગઈ કેમ થાય છે. એટલે આ કેમ થાય છે એટલે આ સરપંચ આવ્યા છે. વાત શું છે છે એટલે પણ છે આ દૂધ પાકમાં છે આ બૂટ નીકળ્યું. એટલે ત્યાં એક ડાયો માણસ હતો એટલે રિક્ષામાં બેઠો હતી. તો મારું બાપ આ બૂટ તો છે મેં જોયું હતું છે. એટલે હા તો કે કાં આ બૂટ તો કે રામલાનું છે.
રામલાનું એટલે આ રામલાનું બૂટ અને દૂધ પાકમાં યે મારો દીકરો રામલો આ રામલો આ ગામ આખાને આ ગામની વૃત્તિ સમજે છે જે આ જોડાવાળો દૂધ પાક ખવડાવવાનો છે મારો દીકરો ચીલે તારે રામલો તારી રાતનો તું રે છે હમણાં રે છે જ્યાં ભાઈ કીધી હોય છે રામલે છે આ વાત ગામમાં ખબર પડવા મળી ગઈ કે રામભાઈએ દૂધ પાક મૂક્યો એ તમારું બાપ જોડાવાળું દૂધ પાક ખવડાવવાનો હતો સરપંચ કે મારું દીકરાનું કરી ભરે છે આ રામલાને જે હવે કરવું શું છે એ સિંટુડા ને મિંટુડા રામલાને બરકતા હોય જરા સિંટુ મિંટુ ગયા એ રામભાઈ હાલો તો રામભાઈ કે સિંટુડું કેમ બરકવા આવ્યો છે રામભાઈ તોય પાછા તલીને થઈ જાય બધા વાતચીત કરવા માંડ્યા મંટુડાને મોકલ્યો એ રામભાઈ હેલો કામ થાય છે મંટુડા મારું બેટું એમ કેમ એમ કરે છે લઈ જાઉં રામભાઈ જાય આમ સાથી ભૂલાવીને ધીરે ધીરે હાલ્યા આવે રામ રામ સરપંચ રામ રામ બોલો બોલો છે અહીંયા અડે છે કામ છે તારું છે તો કે બોલો ને છે શું કામ છે આ બૂટ કોનું છે જે હે આ બૂટ 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 તો મારું છે જે મારો વાળો થામાં આ દૂધ પાકમાં છે તારું બૂટ ભૂંજું ને આ બૂટ વાળો દૂધ પાક આખા ગામને ખવડાવવાનો હતો જે એ આખા ગામને જે કેવો માણસ છે તું ભલા મળા છે એક નથી લેજે તો આઈને પડાઈ જવાનો છે ગામના બધા તંબો થઈ ગયા ગામ બાયું બધા એ છે રામલાને છે સરપંચ એટલું બધું ધકે એટલે કે તને ખબર થઈ છે ના એ ઓલા દૂધ પાકમાં છે મારા રોયે બૂટ નાખી દીધું અરે મારો રોયો લાવો ને કોઈ ઘૂસતો મૂચી કે પડાઈ જાય આઈના કોઈએ ભાઈ ખાતું નહીં પીતું નહીં કાંઈ નહીં બધા નિહાકા નાચીને હવના મોના જા વાડીએ રહેતા એ વાડી અને ગામમાં રહેતા એ ગામમાં હવના ભાઈ ગાંઠના પેટ્રોલે જ્યાં છોકરા બિચારા ટીંગા ટોળે ને રાડ્યું બાયું ધોકાયું વાટે લાખા રોયા લે દૂધ પાક લે છે એટલે વારે કરી ગામના બધા મૂંડાણા મારા રોયે રામલે કરી ભારે યા આ બાજુ રામલો બૈસારો થઈ ગયો ગળકમાં તો પોરા છૂટતા હતા ને એના બદલે વારી કટડા રહી ગઈ એટલે મેં 2 લાખનું દૂધ પાક બનાવવાનું કર્યું ગામને ખવડાવવાનું કર્યું રામભાઈ તો બિચારા મૂંઝાણા કરવું શું છે હવે અલ્યા એ તો બધું બરોબર છે હવે હું શું કરી દે કોઈને મોઢું દેખાડવા લાયક ન રહ્યો કોઈ હગોય ન રહ્યો ને હયે ન રહ્યો ને ભાઈએ ન રહ્યો ને ભાઈ બંધ ન રહ્યો એકલો ને એકલો રામભાઈને આમ ધીરે ધીરે જોડા કોઈ મગજ ગયું અરે તારી આ ઘણી કાંઈ કરી હોય ને મારી તો ઓલા બૂટે કરીશ આ બૂટે જ મારું લોહી પીધું બૂટે મારું લોહી પીધું રામભાઈ ગયા બૂટ લીધા હાથમાં અને આમ હાથમાં રેલી ઠેલીને પૂર્યા અને ગયા ગામને ઓલા સીમાડે રહી અને મીચ જેવા આ બૂટે મારું લોહી પીધું બૂટના પાથરમાં નાખી રાતમાં અંધારું થઈ ગયું રામભાઈ ધીરે ધીરે બિચારા ગામમાં આવ્યા ઊંઘ તો હું આવે તડફડિયા મારીને રાત કાઢે આ ગામના બધા આ બાજુ ગાળ્યું દે કઠણાઈના વાદળ વર્યા છે ભાઈ